માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત એસએસવી કેમ્પસ ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત મારી શાળા મહોત્સવમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની અલગ અલગ શાળાઓમાંથી પોતાની શાળાને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનને ચરિતાર્થ કરવા માટે 162 જેટલા કર્મનિષ્ઠ શિક્ષકોએ ભાગ લઈ પોતાની શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા 3 લાખ ઉપરાંતની વેસ્ટ બોટલમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી 2 કર્મનિષ્ઠ શિક્ષકોએ ભાગ લીધો હતો। આમોદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન ધરાવતા સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખુબેન મકવાણા અને સિમરથા પ્રાથમિક શાળાના યાકુબ એમ ઉઘરાદારે ભાગ લીધો હતો। ગાંધીનગર ખાતે એસએસવી કેમ્પસમાં રાખવામાં આવેલ સમારંભમાં એમ મહેતા, સચિવ સમગ્ર શિક્ષા અભિયાન મિશન ગાંધીનગર, પુલકિત જોશી મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, પૂર્વ નાયબ નિયામક એમ.કે. રાવલ તેમજ નીપા સિંઘ મિસ યુનિવર્સિટી સ્ટેટ ડાયરેક્ટર ગુજરાત તેમજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જીતેન્દ્રભાઈ વાજા જેવા મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહી શિક્ષકોનું વર્લ્ડ વાઇડ બુક રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આ બાબતે સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન અને તેમની શાળાના બાળકોની ટીમ દ્વારા 500થી વધારે બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે ઉમદા કામગીરી કરી હતી। તેમજ ગ્રામજનોના પણ પોલિથીન પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી થતા પર્યાવરણના નુકસાન બાબતે જાગૃતતા લાવવા માટે ગામમાં રેલી કાઢી બાળકોને વાલીઓને જાગૃત કર્યા હતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા સમજાવવામાં આવ્યા હતા। તેમની આ સરાહનીય કામગીરીને કારણે મિસ યુનિવર્સ સ્ટેટ ડાયરેક્ટર ગુજરાતના નીપા સિંઘના હસ્તે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્રો તેમજ મેડલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું।